સવારની ઉરવી છે ને હું નથી મેળવ્યો ને તમે નથી મેળવ્યો. હવે આ નિંદ્રા આવે છે, નિંદ્રા બહુ આવે હવે તો 12 વાગ્યા. ભાઈ નાયા નહીં હોય તો 10 મિનિટ નો લાગે. ઈ નથી ના ઈ જો મારા વાળ જો ને એના તો એનો એક સવાર પણ આવશે મજા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. અત્યારના સવારના વાગ્યા છે 7 અને અત્યારે ક્યાં બનાવે છે અત્યારે ચા. કેમ આજે ચા દૂધ? તમને ગળું ખરાબ છે? આજે સામાન રેડી થઈ ગયો હતો જ્યુસનો, પણ ગળું ખરાબ હોવાના લીધે આજે પ્રોગ્રામ કેન્સલ કરીને આપણે ચા દૂધનો પ્રોગ્રામ કર્યો છે. જો કે પહેલાં તો રોજ ખરાબ થઈ ગયા હતો, પણ ઓપરેશન કર્યા પછી હવે ખરાબ નથી થતું. નકર તો રોજ આ પ્રોબ્લેમ રહેતો. બરોબર ને? હા, મહિનામાં કોક દિવસ જ સારું હોય, બાકી ખરાબ થઈ ગયેલું જોઈએ ગળું. સવારમાં જ્યુસ બનાવેલું આપણું પડ્યું રહી ગળું ખરાબ હોવાના કારણે. ઘણા લોકોની એવી કોમેન્ટ આવે છે કે તમારી ગુડ મોર્નિંગ એટલી બધી વહેલા થઈ જાય છે. મેક્સિમમ 7 વાગે ને, યા તો બધા 7 વાગ્યા પહેલાં બધા ઉઠી ગયા હોય અને રેડી થઈ ગયા હોય, એટલે મોર્નિંગ તો અમે રોજ વહેલા જ થઈ જાય છે. અને જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ આજે આ કંઈક કપડાં વ્હાઈટ કપડાં બધા? હવે આજે તો શું છે કે જવાનું છે પાણી ઢોળ છે. અચ્છા, હા હા. એટલે વાટ કપડા પહેર્યા છે. પાણી ઢોળમાં જવાનું છે. હમ. તો મમ્મી તો હજી રેડી નથી થયા. કેટલા વાગે જવાનું છે? એ હમણાં રેડી થઈ જાય 8 વાગે જવાનું થશે. 8 વાગે. હમ. અચ્છા. આવા રોજે આવા વ્હાઈટ કપડાં પહેરતા હોય તો સારા લાગે. રોજે પહેરીએ તો એમાં એવું થાય કે લોકોને એવું લાગે કે કાંઈનું કાંઈ આવી રીતનું હશે, કારણ કે આવું હોય તો જ વ્હાઈટ કપડાં પહેરે. આપણે તો રોજ પહેરવા મળી તો કંઈ વાંધો ન આવે, પછી તો લોકોને ખબર પડે રોજ પહેરે છે. જો કે હવે તો જનરલી વ્હાઈટ કપડાં બહુ પહેરતા નથી, બહુ ઓછા પહેરે. આપણે દાદાની એજના હતા ને એને તો ફરજિયાત વ્હાઈટ કપડાં જ હતા. દાદા જવથી હતા ત્યાં સુધી ફરજિયાત વ્હાઈટ કપડાં જ પહેરવાના. એને શું કહેવાય ઓલું? હા, એ ખમીસ. ખમીજ અને હા, જબો કહેતા જોડે ભાષામાં. સોળી જબો અને કડીયું. સોણી જબો અને કડિયું એને કહેવાતું. અને રોજે એ જ પહેરવાનું, વ્હાઈટે વ્હાઈટ જ, ત્યાં ડાઘો ન હોવો જોઈએ. તો આજનો એક સુવિચાર થઈ જાય. પૈસા આવી ગયો. ચા આવી ગઈ? શું વાત છે? ચા આવી ગઈ છે સવારની, ચકાચક એકદમ. હું જ્યારે ગયો ને પપ્પા અહીંયા પ્રિયાભાઈ, ત્યારે આદુ નાખતી હતી. ચા બનાવી છે એક નંબર. આ ખરાબ થઈ ગયા છે એટલે બસ. તમારું ગળું ખરાબ થઈ ગયું? મારું થઈ ગયું છે. મારું યાદ થઈ ગયું છે. 2-3 દિવસથી થઈ ગયું શરદી 2-3 દિવસ થઈ ગઈ છે ને. તો પછી 2-3 દિવસથી થઈ ગયું પછી દવાખાને બતાવી આવવાનું. મારું હવારમાં થઈ ગયું. આજે જ્યુસનો સામાન રેડી કર્યો હતો ને, પણ મેં કંઈ બનાવડાવ્યું નહીં, કારણ કે ખોટું ગળું ખરાબ થઈ ગયું અને પછી જ્યુસ પીએ ને એટલે વધારે થાય. કેમ મમ્મી આજે કપડાં બહુ બધા હતા? આ તો હાથે હું તો ધોઉં બેઠો, હાથે ધોતી. હાથે ધોયા? શું વાત હાથે છે? ધોવા આપણે કસરત થાય. વાહ. આવડું મોટું વોશિંગ મશીન છે તો વોશિંગ મશીનમાં નાખી દેવાય. રોજ મશીનમાં નાખીએ, પણ આજ હું ધોવું બેઠો. હા, એ બરોબર છે. આજ પછી અમારે તૈયાર થાય આમ પાણી ઢોળમાં જવું છે. હા, એ આ બધું આવ્યું ને, આ પોતા મારવાના ઓલા અને વોશિંગ મશીન, એટલે જે બોડીને કસરત થતી હતી ને, એ બધી કસરત થતી બંધ થઈ ગઈ. એટલે હવે જીમમાં જવું પડે ને દોડવું પડે ને એવું બધું કરવું પડે. પણ ત્યારે ઓટોમેટિક બધી કસરત થઈ જતી. ત્યારે તો છે ને સવારમાં 5-5 વાગ્યામાં ઉઠીને કપડાં ધોવાનું ચાલુ કરતા, 2-2 કલાક તો ખાલી કપડાં ચાલતા. ને હવે કપડાં પૂરા ન થયા હોય ને ત્યારે ટિફિન ચાલુ થતા. બધા કાઠિયાવાડમાંથી આવે ને અહીંયા ડાયમંડમાં હતા. કા મમ્મી? હા, રોજ આ કસરત આ નથી થતી એમાં તો આ બધા ડાયાબિટીસ ને આમ તેને રોગ આવ્યા છે. કસરત છે, પોતા છે. ઘણો બધો ફરક પડે અહીંયા તમે કસરત ને એવું કરો ને એટલે. હા, ફેર પડે. કપડાં ધોવાથી ઘણું સારું પડે. ને મને તો એવું લાગે તમે ચા ન પીવો ને તોય ઘણો ફરક પડે. સાચી વાત. સારી તો ટેવ જ પડી ગઈ છે, સારી તો. ચા ન પીવાય તો સારું, પણ હવે આ સારી આદત એટલે એ તો આપણે મન થોડુંક મતલબ મક્કમ કરી તો વહી જાય, પણ એવું નથી. તો હાલે એવું છે એવું કાંઈ. હાલ એવું નહીં, પણ હવે વર્ષોથી પીવો એટલે વાંધો નહીં. પણ મારે રોજ એકવાર તમારું કેવું પડે છે વિડીયોમાં. તો ખબર પડે ને લોકોને કે તો નહીં, ચા પીવે છે. તમે ચા પીતા વિડીયોમાં પકડાઈ જાવ છો દરરોજ. ચા તો પીએ છે તો પીએ, અત્યારમાં શું કરવું. હા, કાંઈ નહીં. તોય છે ને અમારા ઘરમાં બહુ સારું છે. માવો, સિગરેટ આવું કોઈને કાંઈ વ્યસન નથી. બરોબર ને પપ્પા? કાંઈ નહીં, કોઈ દિવસ કાંઈ કોઈ નહીં. વસ્તુ. ખાલી સાંજે જમીન મુખવાસ ખાવાનો બધાને, બાકી કોઈ સિગરેટ નથી પીતું, કોઈ માવો નથી ખાતું, એકદમ નીલ કમ્પ્લેટ. વિચાર વચ્ચે આપણે ચા આવી ગઈ હતી, તો ચા પી લીધી છે ને સુવિચાર ગયો.
પૈસા આવી જવાથી કંઈ શાંતિ મળે એવું કંઈ નથી, પણ પૈસા કદાચ ઓછા વધતા હોય તો તે શાંતિ મળી શકે છે, આવી રીતનું છે. એકદમ રાઈટ વાત છે. અત્યારે મમ્મી એવું નથી, જેની પાસે કરોડો રૂપિયા હોય ને એને તો ઊંઘની ટીકડી લઈને ઊભું પડે છે ને. હા, એને તો ઊંઘ જ નહીં સાથે નથી પૈસા ને નિરાજથી ઊંઘ આવે. હા, એ શાંતિથી હોઈ જશે. રૂપિયાવાળાને રાજી ટેન્શન રહે. ખરેખર મનની શાંતિ એ જ મોટી શાંતિ છે. હા. પૈસા તો જરૂરી છે, એવું કંઈ નથી. મનની શાંતિ હોય જો જરૂરી બધું છે, પૈસા જરૂરી છે અને શાંતિ જરૂરી છે. એટલે બહુ પૈસા પાછળ દોડાદોડી નહીં કરવાની અને આપણા પૂરતી કમાવાનું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ ઊંઘમાં છો? ના ના ઊંઘમાં કે ગયા જાગી ગયો કમ્પ્લીટ? કમ્પ્લીટ છે. ફ્રેશ છે ને જેવો હું કેટલા વાગે લાગે? હું અડધી કલાક પહેલા બસ અડધી કલાક પહેલા. અડધી કલાક તો ઇનફ છે નાઈન રેડી થવા માટે. આપણે બોયઝ ને અડધી કલાક લાગે જ ને. હા, અડધી આમ તો કલાકમાં બોયસ ને ready. છે ને અડધી કલાકે ન લાગે, 15 મિનિટમાં રેડી. 15 મિનિટમાં તો રેડી થઈ જાય. બરોબર ને? 15 મિનિટમાં 9 કમ્પ્લીટ. કાંઈ નહીં, રેડી થઈ ગયો ને કમ્પ્લીટ, તો આપણે ઓફિસ જવા નીકળીએ. હા તો હાલો નીકળીએ. શું કહે છે પ્રિયા? હા, ના ના બહાર જવું જ ન તમને જ કેમ મિલન એવું કહે છે? એને વાળ ટચ કરવા દે, તારા વાળ આપણે કી જોઈ લો. તેલ નાખતું નું નહીં ને ખાવું. તો હવે અમારે કેટલો 10 મિનિટે ન થાય. 10 મિનિટ ઓલી 5 મિનિટ ઓલી 15 મિનિટમાં તો ગમે એમ તમારે રેડી કલાક થઈ જાય કલાક ready ફટાફટ. થતા કલાક. અમારે ઘણી બધી વસ્તુ આવે છોકરીઓ તમે કમેન્ટ કરો આપણે વાર લાગે છે મેકઅપ કરે ને આમ કરે ને ત્યાં કોઈ કેટલું કરે. ચાલો તો અહીં અત્યારે ટિફિન બને છે. આ છે અચ્છા, કાલે સાંજે ચોળીનું શાક સુધારતી હતી છે એમ ને? તો આજે ચો ઓછું છે શાક કારણ કે આપણે 3 જણાને જ જમવાનું. કેમ બીજા બધાને? હું ઘરે એકલી આવીશ, મમ્મી પપ્પા પાણી ઢોળમાં જવાના અચ્છા. અને તમારું મિલનભાઈ ટિફિન. સારું, ચાલો તો ટિફિન તો આની રીતે આવી જશે ઓફિસે અને હવે આપણે ઓફિસ જવા માટે નીકળીએ અને પાછા મળીએ. આજે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને ખબર નહીં આજે અહીંયા પવન તો જોરદાર ફૂંકાય છે, પણ હવે વરસાદ આવે કે ન આવે. અહીંયા કેરીના રસના ડબલા ભરીને તૈયાર કરી રાખ્યા છે. આ જ્યારે કેરીનો રસ ભરે ને ત્યારે બહુ ગરમ હોય, ઉકાળીને ભરે ને એટલે અહીંયા બહાર મૂકે એટલે બધો રસ ઠરી જાય કમ્પ્લીટ. ઘરે પહોંચી ગયા છીએ અને આજે પપ્પા કેમ અહીંયા બેઠા તમે નાસ્તો કરવા છે? તો આ એવું છો કાં તો અહીં બેહવું છે. પણ એમાંય ત્યારે ખૂણો ગોત્યો પાછો. શું છે, ગાંઠિયા ને ચા ને જલસા છે 4 વાગ્યામાં. બસ ભૂખ લાગે કંઈક તમે ખાઈ લઈએ. મારી ચા કાઢી છે પણ હવે હું બેસું હમણાં. તું કેમ નાસ્તો કરવા નથી બેઠી? મને બહુ ના લાગે. કેમ પછી હમણાં ભૂખ લાગે 6 વાગે પાણીપુરીની ભૂખ? એ તો લાગે એમાં પછી. કાંઈ નહીં, તને ભૂખ લાગે કે ન લાગી હોય, મને તો ભૂખ લાગી છે એટલે હું બેસી જાઉં. ચિંતનની કંઈક વાત થતી હતી, એની ઉપરથી લાડોની વાત આવી, લાડી ઉપરથી કંઈક દીકરીની વાત આવી અને મમ્મી કંઈક દીકરી વિશે કહે છે. શું કહેતા હતા મમ્મી? એટલે હું એમ કહું છું કે દીકરીઓને ઠેઠ વિધિ માં જોવે, કેમ અમને જોવે જ તે ને, માં કોને ન જોવે? પણ તોય ફરક પડે. દીકરાને માનું હોય જ તે પણ તોય ફેર પડે એમ કે આપણે દીકરાને પરણાવી પછી વાંધો બહુ ન આવે. ઓલી છોકરીઓને શું થાય ડગલે ને પગલે માની જરૂર પડે. જરૂર પડતો એ એકદમ રાઈટ વાત છે. શું કેવું પ્રિયા તારું? સાચી વાત છે. સાચી વાત છે ને? મરવી ત્યાં સુધી માની જરૂર તો પડે જ. ગઢા થઈને વયા જાય તે હાવ માં હાવ ગઢા થઈને વયા જાય તો છોકરીઓને માની જરૂર. હા દીકરીને માને દીકરી હા. ગમે એમ. એવી વાત હશે ને તો એ દીકરીને માને કહે ને માં છે એ દીકરીને કહે. હમ. એમ જો કે જરૂર બધાને પડે, દીકરો હોય કે દીકરી બધાને માની તો જરૂર હોય જ તે, પણ દીકરીને વધારે જરૂર પડી. વાત એકદમ સાચી છે. શું કેવું પપ્પા? ના ના વાત સાચી છે. એ તો મા શબ્દનો કોઈ અર્થ થતો નથી. મા એ તો મા. માં એ માં એટલે જ કહેવાય ને, માં એ માં બીજા બધા વગડાના વાહ, એવી એક કહેવત છે ને આપણા ગુજરાતીમાં. આદિત્યભાઈ ગઢવી એ બહુ સરસ સોંગ ગાય છે. કયું? મહાહેતવાળી. હા, અને- મહાહેતવાળી દયાળી જ માં તો. માં ઉપર એક મસ્ત સોંગ બનેલું છે આદિત્ય ગઢવીનું, મહાહેતવાળી માં દયાળી જ તું. 1 નંબર સોંગ છે અને બધાય સાંભળ્યું છે. પપ્પા તમે નહીં સાંભળ્યું 101% ગેરંટી. સંભાવો તો નો આગળ હોય પણ કઈ યાદ નથી. નહીં સાંભળ્યું ને પ્રિયા? કાલે તું છે ને, નથી આવતું? કાલે તો પપ્પાને કરી દેજે મોબાઈલમાં એટલે આખું સાંભળશે. મસ્ત સોંગ બનાવેલું છે એકદમ આમ જોરદાર. ઈ ગાય અવાજ જ બહુ મસ્ત છે. હા એ અવાજ પરિચિત લાગે ને મજા આવે. અને આપણે નાના હતા ત્યારે કાવ્ય આવતી કઈ? ઈ જ મહાહેતવાળી દયાળી જ માં તો. એની ઉપરથી સોંગ બન્યું છે? હા, ઈ કાવ્ય આવતી ગુજરાતી.
ભણવામાં આપણે એટલા બધા કંઈ હોશિયાર નહોતા એટલે આપણને એટલું બધું તો યાદ નથી એ કવિતા આવતી કે નહીં, પણ તે કીધું એટલે આવતી છે, મેં માની લીધું. આવતી જ હતી. આવતી હતી ને? તારી કરતા પ્રિયા વધારે ભણવામાં હોશિયાર. હોશિયાર એટલે એના મેં રિઝલ્ટ, હું ગયો ને હમણાં કતારગામ, એટલે એના મેં રિઝલ્ટ જોયા ને એટલે લગભગ 90-92-95% હતા. અને ઘરે ગયો ને એટલે ત્યાં મને કંઈક ન્યૂઝપેપર બતાવ્યા હતા તારા ફોટાવાળા. કયા હતા ન્યૂઝપેપર? એ મારા ટ્યુશનનું પેલું એડવર્ટાઇઝમેન્ટ આવે ને, હા. એમાં મારો ફોટો હતો ને નીચે પર્સન્ટેજ લખેલા હતા. વાહ, અમારે તો જિંદગીમાં ક્યારે સારી જગ્યાએ ફોટા જ ન હોય આ રીતે પેપરમાં. તે કેટલા ટકા હતા? એટલે લગભગ 8મા ધોરણમાં કે એમ કંઈક 95 જેવા ટકા હતા. પછી 2 ન્યૂઝપેપર હતા ને? 2 હતા, એ મેં સાચવીને રાખ્યા છે. ફોટા હતા ને એટલે. હા, એને હજી સાચવીને રાખ્યા છે. એક સંદેશમાં હતું અને ગુજરાત સમાચારમાં 2 જગ્યાએ ફોટા હતા એના. બરોબર. તો મારો ક્યારેય ક્યાંય ફોટો જ ન આવ્યો. હા યુટ્યુબમાં આવે છે ને હવે. હા, યુટ્યુબમાં આપણે આવીએ છીએ, પણ આમ એ ટાઈમે ફોટા ખાલી એક જ જગ્યાએ આવતા, જ્યારે આપણે પાસપોર્ટ સાઇઝના પડાવવા જાય ને એ ફોટા આવતા. બાકી ન્યૂઝપેપરમાં તો એમાંય ટકાવારીમાં આપણો જળ હળતા તારલામાં તો ક્યારેય જિંદગીમાં નામ નથી આવ્યું. મમ્મી એમ ને આપણે ભણ્યા જેવું હોય તો પછી ટકા ક્યાંથી આવે? હા, એ બરોબર. પરાણે ભણ્યા. પરાણે ભણા હોય અને ઘરે આવીને થેલો આમ ફગવી દેવાનો હોય, એમાં તો શું ટકા આવતા હતા. એ તારે સારું કહેવાય ને કે પ્રિયન મમ્મીને એની કઈ તારા ટકા જોયું ની રિઝલ્ટ ન તને દે નહીં કોઈ. એટલે જ આપણે રિઝલ્ટ કોઈને બતાવ્યા જ નથી. આવે જેવું સેમ દીપ કરતો. હમ. ઈ છે ને સ્કૂલેથી આવે ને એટલે નાન બેગ મૂકી દે. ઈ સવારે જાય ને પાછો સ્કૂલે ત્યારે ઈ બેગ લે. છોકરાને જનરલી એમ જ હોય. છોકરાને ખાલી ઘરે જઈને આરામ કરવાનો હોય, લેસન બેસન કરવાનું હોય ને તોય ટકાવારી ન હોય. અને છોકરીઓનું તો ભણવાનું, લેસન કરવાનું, હારે ઘરનું કામ કરવાનું તોય આમ ટોપમાં જ હોય, ક્લાસમાં હોશિયાર જ હોય. બરોબર ને? એટલે જ તે લેડીઝ બધા કામમાં ફર્સ્ટ જ હોય હંમેશા. જોવું હોય તો જોઈએ. જવાબદારી મોટી હોય ટૂંકમાં લેડીઝ ઉપર. હા. કારણ કે બધા જ કામો એને કરવાના હોય છે અને ગમે ત્યાં આવું બધા કામો સાફ રાખીને પતાવીને જવાનું હોય. દરેક માવતરને એવું જ હોય કે આપણે દીકરાને ભણાવવું હશે, પણ દીકરી જ ન ભણે. દીકરી ન ભણાવી હોય તો એ પછી પરાણે ભણે. એ હોશિયારી જ હોય. રાઈટ વાત છે. છોકરાને બધાને ભણાવ હોય પણ છોકરા ઓછા હોશિયાર હોય ને એમ એની કમ્પેરિઝનમાં છોકરી વધારે હોશિયાર હોય. બધા કામ કરતી હોય તોય તે સાથે ટકાવારી ઊંચી હોય. મેં તો જોઈ લીધું અત્યારે બધું નોટિસ કર્યું. છોકરાએ ઘણા હોશિયાર હોય કારણ કે એવડી મોટી કંપની છે ને યુએસએમાં, એમાં ટોપ લેવલ ઉપર બધા ભારતીયો બેઠેલા છે અને બધા જેન્ટ્સ છે. અને લેડીઝની સંખ્યા છે ઘણી બધી, પણ એની કમ્પેરિઝનમાં જેન્ટ્સની સંખ્યા ઘણી બધી છે. ઉપર પહોંચી ગયો છું અને હેશું કંઈક બનાવે છે. શું બનાવે છે? શું કોકો? તો કોકો તો ઠંડો હોય ને, તું કેમ ગેસ ઉપર મૂકીને બનાવે છે? ઉકાળવાનો, પછી ઠંડો થઈ જાય ને પછી ફ્રીજમાં મૂકી દેવાનો. આ બધા શોપ વાળા આ રીતે જ બનાવે? હા, શોપ પણ આ રીતે જ બનાવે. આ એકદમ ડેરીડોન જેવો જ ટેસ્ટ આવે. એવું છે. મેં તો આ રીતે કોકો બનતા જ પહેલી વાર જોયું. મને એમ કે ડાયરેક્ટ બની જતો છે, પણ આ ઉકાળવો પડે એ આજે ખબર પડી. જ્યાં સુધી દૂધ હોય ને એ થોડુંક ઘાટું ન થાય ને ત્યાં સુધી ઉકાળવાનો. પછી અચ્છા. એ રેડીમેડ પેકેટ આવે છે. આ રેડીમેડ નાખ્યું છે તે? દૂધમાં એ રેડીમેડ 2 પેકેટ આવે, 1 લીટરમાં 1 પેકેટ નાખી દેવાનું. તો કેમ પ્યોર આપણે બનાવવો હોય તો ન બને ઘરે પેકેટ વગરનો? પેકેટ વગરનો કોકો પાવડર તો જોઈએ જ ને. કોકો પાવડર જોવે? હા, તો બસ આમાં કોકો પાવડર અને સુગર જ આવે પેકેટમાં, બીજું કંઈ નહીં. એમ નહીં, તું કેમ અહીંયા રસોડા ઉપર ચડી ગઈ? ઈ આને હું અડધી કલાકથી ચલાવું, એટલી વાર કોણ ઊભું રહે, એટલે હું અહીંયા બેસી ગઈ. કાલ હવાર તું ગેસ ને તપેલું બે લઈને માળીયા ઉપર ચડી જાય. ના તમારે હું બધું ચલાવી લેવાનું? આને કલાક ઉકાળવું પડે, પછી એટલી બધી વાર કોણ ઊભું રહે. અરે ઈ તો હાથે હાથે ઉકળતો રહે, તારે મૂકી દેવાનો ખાલી ગેસ ના, ઉપર. નીચે ઓલું થઈ જાય, આમ ચોટી જાય તપેલી સાથે. કોકો ચોટી જાય એમ? હા, તપેલી હારે ચોટી જાય. તો ઈ તો સારું. પેલા કોકો ભરવાનો અને ચોટી ગયેલો હોય ને ઉપર નાખવાનું, એટલે કાજુ બદામ જેવું લાગે. હવે બસ થઈ જ ગયો છે. જો બતાય તો ઊંચો કરીને બતાય તો. ઠીક તો થઈ ગયો છે. બસ જાડો થઈ ગયો, ઉકાળવાની જરૂર નહીં. પછી આ થોડુંક ઠરી જાય ને એટલે વધારે જાડો થઈ જાય, એટલે હવે બોલો આંટી, શું કરો છો? સાહેબ બનગી? સાહેબ આ તો કઢીને ખીચડી બનાવું છું. યશુબેન કોકો બનાવે છે. મહેમાન આવવાના છે સાંજે. અચ્છા. એ આજે સાંજે મહેમાન આવવાના છે ને એટલે મસ્ત એકદમ ચકાચક કોકો બને છે. પણ આ કેવું કોમ્બિનેશન? અહીંયા કોકો બને અને અહીંયા કઢી બને. કઢીને ખીચડી. જમવામાં કઢી ખીચડી, અચ્છા. સાંજે કોકો. હા, હજી છે ને આજે સવારે વાત થઈ કે નહીં, કાલે સાંજે વાત થઈ હતી કે અઠવાડિયામાં 1-2 વાર ખીચડી અને 1-2 વાર સાંજે ખાલી નાસ્તો
એ રીતે કરાય એટલે આપણું પેટે ખરાબ ન થાય. આપણે બધાને સાદું આ સાંજે કઢી ખીચડી ને રોટલી. બસ તો આની જેવું કાંઈ નહીં. તમારું કામ મને ગમ્યું, હાલો. એમાંય પપ્પાને તો આવું જ ભાવે છે, કઢી ખીચડી રોટલો ને એવું બધું. એટલે નહીં, આ બરોબર છે, મજા આવે, ખાવાની મજા આવે અને પેટમાં ગડબડે ન કરે. તું આવી ગયો ઓફિસેથી? ક્યારે આવ્યો? આજ તો ઓફિસેથી હું વહેલા આવી ગયો હતો 4 વાગે, કારણ કે આજે કંઈ એવું બધું કંઈ ખાસ કામ નહોતું એટલે 4 વાગે આવીને પહોંચી ગયો હતો. 4 વાગે બ્લોગ ચાલુ કર્યો હતો, ચા પીતા હતા ત્યાંથી. એને દેખાતી નથી, એ ક્યાં ગઈ? ઈ બહાર ગઈ છે. અચ્છા, બહાર ગઈ છે. હમ. તો તને ન લેતી ગઈ? ના હું નથી ગઈ, હું સુતી હતી. હું હજી ઉઠી 5 વાગે. તારા વેન કરાય ટીંગાઈએ, અમારે આવું જ છે યાર. હું 5 વાગે ઉઠી, પછી થોડો નાસ્તો કર્યો ને પછી 5 વાગે સુધી સૂતી હતી? પણ સુતી 3 વાગે. 3 વાગે, 3 થી 4, 4 થી 5, 2 કલાક તો ઠીક છે. આમ તો 2 કલાક નહીં, બપોર વચ્ચે 1 થી 1.5 કલાક જ બેટર છે, એનાથી વધારે ન સોય. ક્યારેય સુતી જ નથી, પણ આ રીલ જોઈ જોઈને ઊંઘ આવી ગઈ. બાકી હું કોઈ દિવસ નથી સુતી બપોર વચ્ચે. તો રીલ બંધ કરીને મારા બ્લોગ જોવાનું ચાલુ કરેલા ત્યારે ઊંઘ જ નહીં આવે. આપણા જે વ્યુઅરો છે ને એની જોવાની મજા આવે છે. તમને છે ને ગજબની સિસ્ટમ બતાવું, અને આ ટેકનોલોજી છે ને ભારતની બહાર ન જ આવી જોઈએ. જો અહીંથી સીધું છે ને, અહીંથી સીધું પાણી આવે છે અંદર નીચે, અને અહીંયા ગોળામાં આવે. પાણી ક્યાંથી આવે તો કે ભાઈ અહીંથી આ ફિલ્ટરમાંથી પાણી આવે છે, અને ફિલ્ટર બહાર છે. અહીંથી સીધું દિવાલમાંથી હોલ પાડીને અહીંયા નળ લીધેલો છે અને સીધું ગોળામાં આવે છે. તમારે ખાલી અહીંથી વાલ ચાલુ કરવાનો એટલે સીધું અંદર પાણી આવે. અને આના 2 ફાયદા થાય. એક તો રસોડામાં વધારે જગ્યા ન રોકે, અને બહારથી વાલ ચાલુ કરો ને એટલે અંદર ગોળો ભરાઈ જાય. તમને બોલાવા આવ્યા હાલવા માટે, તમારે જવું નથી? હે હાલવા બોલાવા આવ્યા, જવું નથી? હવે જંતર કાંઈ ક્યાં થાકી ગઈ છે. ના હે? થાકી ગયા પણ તો ઘડીક જાય આળસ થાય. ફટાફટ ઊભા થાવ, નકર હમણાં 2 મિનિટ થાય એટલે તમે તરત નેગેટિવ થઈ જાવ કે હવે બેહીને વાતું કરી લઈ, જવું નથી. રોજ થાકી ગયેલા છે 2 રાઉન્ડ મારી. હં? 6:30 થઈ ગયા એમ રેવા દે. અરે 6:30 તો જવાનું હોય હવે. હાલો હાલો ફટાફટ ઊભા થાવ. સાસુમાં બની ક્યાં હા, સાસુમાં તમે બે હા ના હાહુ માં બન્યા. એ તો હવે જૂનું થઈ ગયું. ને જૂનું આ એટલું થોડું જૂનું કહેવાય છે. જૂનું જ કહેવાય. હજી મહિનો 2 મહિના થયા એટલે જ થઈને. તો એ જૂનું જ કહેવાય. લગન સુધી નવું કહેવાય. લગન થાય પછી હવે બધાનો વારો આવે, સાસુ બનવાનો વારો પ્રતિ વારો. તમને બધાને ઢોસા ભાવતા હશે ને, એટલે આજે મસ્ત વસ્તુ મેં જોઈ અને ખાધી અને મજા આવી ગઈ. શું ખાધું છું? ઢોસા ચિપ્સ જો બતાવો. વાહ, ઢોસા ચિપ્સ આવી છે કંઈક નવી અને મસ્ત છે, એક નંબર. ફૂલ ક્રિસ્પી. જેમ ઓલામાં જે રીતે હોય ને આપણે લાઈવ જઈને કેમ ક્રિસ્પી હોય એવી રીતે એકદમ ક્રિસ્પી છે. મેં તો પહેલી વાર જોઈ પેકેટમાં, બાકી ક્યાંય મળતી નથી. આ ખબર નહીં ક્યાંથી આવી ગઈ હોય. હજી હું કાલે ભાભી નીચે ગયા હતા ને ખમણ લેવા, તો મેં એને કીધું કે આ જો નવું આવ્યું છે. મેં ખાધું હતું 2-3 દિવસ પહેલા, મને મજા આવી ગઈ. ટેસ્ટ એક નંબર છે. એકદમ ઢોસા હોય ને ઓરિજિનલ એની જેવો સેમ ટેસ્ટ આવે છે. અને તમે લગભગ આ ઢોસાની ચિપ્સ ક્યારેય ચાખી નહીં હોય, કોઈ લીધી હોય તો ઠીક છે, બાકી આ નવી આઈટમ આવી છે માર્કેટમાં, તો બધા ચાખજો, મજા આવશે તમને. બહુ મસ્ત બધાય તો અંદર છે. ફૂટવાડી દીધી એકલા એકદમ કડક હતી. પણ ક્વોન્ટિટી ઓછી આવે પણ ક્વોલિટી સારી છે, મસ્ત. ક્વોન્ટિટી ઓછી આવે ને, કારણ કે માર્કેટમાં 50 થી 55 રૂપિયાનું એક પેપર મળે, એટલે ઓલમોસ્ટ આમાં અડધા ઉપર પેપર નાખવું પડે, એટલે એમ તો ક્વોન્ટિટી ઓછી જ આવે ને. તે ખાધું પ્રિયા? હા ખાધું, બહુ મજા આવી. મસ્ત હતું. હા, મને તો મજા. તું શું બનાવે છે? વઘારેલી ખીચડી. વાહ, વેજીટેબલ મસ્ત બધું નાખેલું છે. શું છે આમાં? આમાં ટીંડોરા, બટેકા, કાંદા, રીંગણ, કોબી, ગાજર, દૂધી બધું જ નાખ્યું. મને તો આ બધા વેજીટેબલ નાખીને બનાવે ને ખીચડી એટલે બહુ ભાવે ને એકદમ મસ્ત ટેસ્ટ આવે. અમારું રેડી થઈ ગયું છે ને બધા બેસી ગયા છે. આજે 2 પ્રકારની ખીચડી બનાવી છે. એક પપ્પાની સાદી ખીચડી. ક્યાં છે સાદી ખીચડી? અચ્છા, એક આ સાદી ખીચડી બનાવી છે અને એક વેજીટેબલ ખીચડી બનાવી છે. આપણને વેજીટેબલ બહુ ભાવે અને પપ્પાને સાદી ભાવે, એટલે એના માટે અલગ બની છે. અને મસ્ત એક નંબર કઢી બનાવી. મમ્મી તમે બનાવી કઢી? પ્રિયાએ બનાવી. વાહ, ઉપર એ કઢી જ હતી. કઢી ખીચડી બનાવી. મેં સાદી કઢી ખીચડી બનાવી. હા, સાદી ખીચડી કઢી આવી જ નહોતી કે કઢીમાં સાદું આવે કંઈ? કઢી આ જ હતી. આજ કઢી હતી. હું ગયો ત્યારે કઢી ખીચડી બની ગઈ હતી ત્યાં વહેલા 6:30-7 વાગે. પછી આંટીને વોકિંગ કરવા જવું હોય ને એટલે પહેલા બનાવી. પેલા ખીચડી ખાવાની જોરદાર, કિલો ખીચડી ખાઈ જવાનું, પછી વોકિંગ કરવા જવાનું. કા મમ્મી? એમ છે તો. બરોબર ને? ના તો તમે બધા ખીચડી એટલે ખાઓ. આવીને આવીને થાકી જાય એટલે રસોઈ પછી ઓછી કરવી પડે એટલે પહેલા કરી જાય. હા, એટલે બોડીને હંમેશા મેન્ટેન રાખવાની.
પેલા ખાઈ લેવાનું અને પછી દોડી આવવાનું, પાછું ખાઈ લેવાનું ને પાછું હાલી આવવાનું, એટલે મેન્ટેન રહે, વજન વધે નહીં, ઘટે નહીં. બોલો પપ્પા, શું જોવે? કઢી કઢી જોવે? મસ્ત બને. કઢી આપો, એક નંબર કઢી બની છે, વ્હાઈટ કલર સાથે કઢી છે આજે તો. મસ્ત છે. હા, સારું, ચાલો તો જમી લઈએ અને પછી મળીએ. શું લેવા લાવેલો છે? ગ્લાસ લેવા આવ્યો હતો. ગ્લાસ લેવા આવ્યો છો? વાહ, નવા લીધા? ભાભીના છે. મહેમાન આવે તો ગ્લાસ લેવા આવ્યો તો એને કેમ કેવો પાછા નહીં મળે? હતો. કઈ જતો કેતો હાલ તો હું જોઉં છું એનું શું રિએક્શન હોય. એ ભાભી આ ગ્લાસ લઈ જાવ તો પાછા નહીં આવી. કેમ જોતા છે મતલે મારા છે મતલે તમારે કેમ બાકી શું થઈ ગયું? બોક્સ નીચેથી ઓલા ગ્લાસ નીચે પડશે તો હા, નીચે હાથ રાખજો, નીચે જ પડી નીચે હાથ જાય. આ જો નીચે હાથ જ છે. હા, તે જોયું ને, હું હોઉં તો હું કહું લઈ જા ને ભાઈ, હવે હું ત્યાં એ ભાભી એવું જ બધું લઈ જાજે. એ ભાભી એવું જ કરે. હે? શું કેવું તારે? હું હોઉં તારી જગ્યાએ હું કેમ લઈ જા ને ભાઈ. પૈસા છૂટા કરી દેજો હું ન રાખજો રમતા. હા તો વાંધો નહીં. કેટલા પાછા- થઈ ગયો? બીજા કેટલા કેટલા થઈ આના કેટલા થઈ બોલો એના 500 રૂપિયા જો કાંઈ વાંધો નહીં. દઈ જાય નકર આ પૈસા લે અને તું પૈસા નહીં આપે તો મારી પાસે ખેવણી આવ્યા પડશે. 300 ના છે પણ કે આપણને 500. એ બે બરોબર. બોક્સ છે 300 નો એક બોક્સ આપ્યું તોય તે 100 રૂપિયા ના ડિસ્કાઉન્ટ ના 150 નો એક બોક્સ એટલે 300 ના બે બોક્સ આવે છે તો એમને 500 કીધા. કાંઈ નહીં, હાલ ફટાફટ તું કોકો ભરે એટલે હું પીવા આવું હાલ હમણાં. આવું તું ગ્લાસ લઈ? ઈ મોંઘા પડતા હતા 500 ના. એવું છે? હા. અચ્છા, ફોટા તો પૈસા વધુ ભરવા પડતા થાય ને. એવું થતું હતું. આ સસ્તા પડે છે એટલે આ લઈ આવ લેવા એવું. સારું, હવે પાછા બે ફોડી ન આવતો. આમાં બે ફૂટે તોય વાંધો નહીં, આ સસ્તા છે. સસ્તા પડે એટલે એનો મતલબ એવો થોડો છે કે ફોડી આ નાખવાના. મોટા મીના છે ને આ કોના છે? ઈ ઘરે લીધેલા છે અચ્છા, એટલે એટલે ઈ મોટા મીના જ છે કહેવાય ને. હાલ તું ફટાફટ પોકેટ એટલે હું કોકો પીવા આવું પાછળ. આ ફટાફટ ગ્લાસ પોકેટ એટલે પછી ટાઈઓ થઈ ગયો છે અને બધાને સીતારામ કરે છે. કરતો મને સીતારામ ક્યાં ગયો તો એટલા દિવસથી તો બધાને સીતારામ કરી દેજો. સીતારામ સીતારામ આમ ભાવ બંધ કરી છે આમ કરી દે, આયા એક સીતારામ ભાવ બંધ કરી દે ભાવ બંધ કરી દે. સીતારામ, બસ. મને કઈ રાખ આ સેવ એ તો ક્યાં ગયો તો હવે બહાર તમે કોઈ નામ લીધો બીજો છોકરો સીધો થઈ ગયો છે કા? સીધો જ છે તો પછી પહેલાથી સીધો જ છે. ચોકલેટ લાવ્યો મારી હાટુ? વિશાલભાઈ પાસે જ લઈ લે. મને તો આપ ચોકલેટ, મને તો આપ. કોની ચોકલેટ આપી છે આને સીતારામ કેને લાગે છે? વિશાલભાઈ કે ચોકલેટ કોને આપી ચોકલેટ કોને આપી? હે? ચોકલેટ કોને આપી આ સેવ ચોકલેટ કોને આપી? સવારની ઉરુષા ને હું નથી મળ્યો ને તમે નથી મળ્યા, તો ઉરુષા ક્યાં ગઈ હતી સવારની? તું હું બહાર ફરવા ગઈ હતી કુર્તી પહેરીને જો એકલી એકલી? હા ને એકલી એકલી બસ ને? પણ કોઈ મને કહે તું મૂવી જોવા જયો તું અમને લઈ ગયો તો? તો પછી હું એકલી ન જાઉં આ એકલા એકલા ફરવા હોય આવે કઈ દોસ્તાર હોય? પણ દોસ્તાર તું નતો લઈ ગયો મને એટલે તો મારે એકલા જવું પડે ને પણ પછી એ મૂવી જોવા વાળું તો બધું કાલે પતી ગયું ને. આજ તો અત્યારે બસ અમારું આજ પતી ગયું હવે કાલે અમે ક્યાંય નહીં જામી હવે હવે એકવાર ભલામણા જિંદગીમાં 25 વર્ષમાં એકવાર અમે એકલા મૂવી જોવા ગયા. ઈ કે રોજ તારે પકડી રાખવાનું હોય? કાંઈ રોજ એકવાર નહીં તમે જાવ જ છો હજી ગયા વીકમાં એકવાર ગયા હતા કેમ ભાઈ હે, ગયા વીકમાં ક્યારે ગયા તમે? જો ઉજ્જૈન એકલો જઈ આવ્યો, પછી ક્યાંક 2 દિવસ પહેલા જમવા ક્યાંક એકલો ગયો તો, પછી કાલે મૂવી જોવા એકલો જઈ આવ્યો. તો ઉજ્જૈન તો સારું તમે ન આવ્યો, મને તો મહાદેવ ઠમઠોર્યો, તમને મારે. અમે હોત ને તો તને નો મારે. તો તને નો મારે તો તને બચાવી લે તમે બચાવી દે તને પણ તું આજ એકલો ગયો ને એટલે તને માર્યો અમને ખબર પડી ગઈ કા ભાભી? બા સાના સાના પૂછે છે કે કોણે માર્યો. મને બા ઉજ્જૈન ક્યાં ને મહાદેવ માર્યો હતો. દર્શન દીધા. હા, દર્શન દીધા સાક્ષાત, મારી મને ભાંગી નાખ્યા. સાક્ષાત ગાડીમાં આવ્યા હતા પરસો આવ્યો. હા, ઈ એમ કહેતા હતા ઘરની છોકરીઓ નો લાવ્યા કેમ નો લાવ્યા એટલે મહાદેવે માર્યા ઉજ્જૈન ગયા ને એટલે બા એમ થયું તો બા મહાદેવ બહુ માર્યા અને પાછા માફી માંગવા જાય ને તો પાછા માર્યા. એવું થયું. મારીને તોડી નાખ્યા. તોડી નાખ્યા. અરે વાત જ જાવ છો, મહાદેવ બહુ માર્યા. પેલા માર્યા મહાદેવનો ફોટો લાવ્યો. મહાદેવનો ફોટો તો હોય જ તે ને. એ રહ્યા પ્રસાદીમાં આવ્યા ને ઓલો બોક્સ એમને વિશાલભાઈ તું માફી માંગવા ગયો તો પછી શું કર્યું પાછું કેતો એકવાર પેલા માર્યા ને અમને, એટલે અમને એમ થયું કે ભાઈ અમારથી કંઈક ભૂલ થઈ છે, એટલે અમે 6-7 જણા હતા ને બધા માફી માંગવા ગયા. તે 7 ને પાછા માર્યા હતા. વાત જ જવા દો. દોડાઈ માર્યા ઉજ્જૈનમાં. બધાને દોડાવી એટલે એ તું આવ્યો જ ને તને મારે એટલે હું ન લઈ ગયો. અમને નો મારે તમારા લીધે તમને નો મારે કાંઈ નહીં આમ ટ્રેનમાં જઈ આવશો નો મારે એટલું કાંઈ.
હા તો ઈ હારો મારો જો ટ્રેનમાં જઈએ હોય ટ્રેનમાં જઈ આવે કાંઈ ઉપાધિ જ નહીં. આ બેઠા ના આવ્યા. હા ભાઈ ટોલામાં ઊભી મોઢે રહે બેસી. ટ્રેન ઊભી રહે ત્યારે ઉતરી જાય ટોલામાં બેસી. ઓલામાં જાજો ને ટોલામાં. બોલો તો. શેમાં બા ટોલામાં બા કહે છે ટોલામાં જજો. ટોલા એટલે ખટારો ને ખટારો એટલે ટ્રક. એટલે આમ તમે બાનો છૂટી આપોમાં આ ત્રણેય છે ને આ ત્રણે ત્રણ ઈ ગમે ત્યાં પહોંચી ખૂંખાર છે બધા ઈ તમે કહો ને ટ્રકમાં તો એ ટ્રકમાં બેન ઉજ્જૈન પોગી એમને જાય બા, ખાલી પૈસા અને ફોન બે વસ્તુ આપી દો ને ગમે ત્યાં પોગવી દો. ખાલી ફોન ને પૈસા બે વસ્તુ હોય ને તો ગમે હા. ત્યાં પોગવી. કોઈ નથી ના આવડતું. એને છૂટી અપાય એવું છે જ નહીં મિલન એને કા નથી અપાયું આમ નહોતા ગયા ગયા સમરમાં દિલ્હી મુંબઈ. મુંબઈ ગયા. ગયા હતા. મુંબઈ ગયા હતા ત્રણે એકલા પહોંચી જતા મુંબઈ કેવું થયું હતું ખબર છે અમે બેઠા હતા પ્લેટફોર્મ નંબર 1 ઉપર અને ટ્રેન આવવાની હતી 11 વાગે પછી અનાઉન્સ થયું થોડી વાર પહેલા અનાઉન્સ થઈ તે પ્લેટફોર્મ નંબર 5 ઉપર ટ્રેન આવે પછી દોડ્યા ભાઈ તું તો ઠીક છે પણ આ બધા વજન વાળા કઈ રીતે દોડે એટલે જો, મારો કેટલો વજન છે ખબર છે બા તને? જેવા કેમ દોડે? ત્યાં અમે વિશાલભાઈ પોલીસ હારે કાંઈ બાંધ્યા છે. કેવા મજા. એમ જ હોય બાકી દાદાજી એશા. પોલીસ હારે બાંધ્યા હતા. કેટલી બાજી પોલીસ હારે ના ના તને એ શું એમ લાગે કે મારો વજન વધુ છે પણ હકીકતમાં તારો વજન વધુ કહેવાય જ નહીં 60-65 કિલો અને તારી જેટલી હાઈટ છે એ પ્રમાણે તારો વજન જ ન કહેવાય 65 નથી મારો તો? પણ 58 છે હું તો સારી- એમાંય 5 કિલો ઘટી ગયો ભલામણ હવે ક્યાં વધુ વજન થયો અમદાવાદ ગઈ ને પછી 3-4 કિલો હા, તો એ ઘટ્યો. કઈ વધુ વજન ન કહેવાય તારી હાઈટ પ્રમાણે કઈ રેગ્યુલર ન જ જ કહેવાય કહેવાય. હું હવે ક્યાં તો તારે વધુ? છે એટલો તો મારે છે તો પછી તો પછી આ ઉર્વિશા કહેતી હતી વધુ છે એટલે હું કહું છું. ઓય, મેં ક્યારે કીધું? ગમે ત્યારે મારો અમને બેન એક તો બાંધેલા હોય ને તો બધાય જ હોય. બા ક્યાં બા તમે ક્યાં હાલ્યા સુવા. હવે આ નિંદ્રા આવે છે નિંદ્રા બહુ આવે હવે તો 12 વાગ્યા હવે આવે જ તે ને બા કેટલા 12 વાગ્યા 12 નહીં હા આમ 12 જ વાગી ગયા હાલો ને પોણા 12 વાગ્યા હવે નિંદ્રા નો આવે આ તો થાકી ગઈ આ ઉરુષા સાસરી આવ્યા ને એમાં થાકી ગઈ હું તો બે બા થાકી ગયા છે ભાઈ તારથી બા મારથી નો થાકે. મારથી થાકો? નો થાકે બા, મારથી કોઈ દી નો થાકે. તું બહુ મને વાળી લાગશે જો લે, હું વાલી છું બાને, નો થાકે બા. તમે બા આપણા ઘરમાં કોણથી તમે આમ થાકી જાઓ કોઈથી નહીં કોઈથી નહીં જો કેમ બાકી બા છે એને છેલ્લે એમ તો કીધું કોઈથી ન થાકું આજનો દિવસ પણ ખૂબ સરસ ગયો લાગશે વાર આવશે મજા પણ આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ